નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો અમેરિકાથી આવેલા એક સમાચારના પગલે સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં હાલ અત્યારે આગસરખી તેજીની સાથે સતત વધતું પણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો વાયદા બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો રેકોર્ડ પાર પહોંચતા જોવા મળી રહ્યા છે। તો સોનાની બજાર ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો શું હવે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે? જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં સતત મજબૂતાઈ જોવા મળી રહી છે અને ચાંદીએ જે છે એ સોનાને પણ પાછળ છોડી દીધું છે, એટલે કે ચાંદીની કિંમતોમાં ભયંકર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો શું હવે આગામી દિવસોમાં એટલે કે 2026 સુધીમાં 2026માં સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે? તો કયા આધારે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો હાલ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં 2500 પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેના લીધે સોનાની કિંમતોમાં ભારે અસર થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 12,160 માં, જ્યારે 10 ગ્રામ 1,21,600 માં, જ્યારે 100 ગ્રામ 12,16,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો, જ્યારે ગઈકાલની તુલનામાં આજે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી, જ્યારે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,266 માં, જ્યારે 10 ગ્રામ 1,32,660 માં, જ્યારે 100 ગ્રામ 13,24,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ભયંકર વધારો નોંધાયો છે। જી આ મિત્રો વાત કરીએ તો આજે 1 ગ્રામ 204 માં, જ્યારે 10 ગ્રામ 2,040 માં, જ્યારે 100 ગ્રામ 20,400 માં અને 1 કિલો 2,04,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે। જ્યારે મિત્રો 2026ની વાત કરી લઈએ તો આ 2026ની સાલમાં સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ 110% સુધીની તેજી જોવા મળી રહી છે। જ્યારે રોકાણકારોની વાત કરી લઈએ તો મિત્રો આ વર્ષે રોકાણકારોને ચાંદી જ જોવા મળી રહી છે, કારણ કે 2026માં પણ ચાંદીની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો જ્યારે હાલ યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં 2500 પોઈન્ટનો ઘટાડો કરી દીધો છે, જેની અસર સોના ચાંદીની કિંમતોમાં સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। જ્યારે વ્યાજદરોમાં કાપના કારણે વાયદા બજારમાં એટલે કે માર્ચ 2026ના ચાંદીના વાયદાઓ જે છે એ મિત્રો 1,93,000 સપાટી વટાવી દીધી છે અને ચાંદીએ સતત દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવતી જોવા મળી રહી છે। તો મિત્રો હવે ખાસ કરીને વાત કરી લઈએ તો આગામી દિવસોમાં હવે સોના ચાંદીની કિંમતોમાં અમેરિકાથી આવેલા એક નિર્ણયથી સોનાની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે ચાંદી પણ હવે 2025માં સખત વધતી જોવા મળી રહી છે। જે આ મિત્રો વાત કરીએ તો હવે ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો જે સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા હતા, પરંતુ હવે માર્કેટના રોકાણકારો જે છે એ સતત ચાંદીની પસંદગી કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં એટલે કે 2026માં ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો 5 માર્ચ 2025ના દિવસોની વાત કરી લઈએ તો ત્યારે સોનાની કિંમતોમાં સતત વધઘટ નોંધાઈ રહી હતી, પરંતુ હવે ચાંદી જે છે એ મિત્રો સખત ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોનું ખરીદી લઈએ કે પછી સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો આ 2025માં શેર બજારમાં ચાલુ વર્ષ દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ આગામી દિવસોમાં
કિંમતોમાં પ્રોફિટ માટે સતત સોના ચાંદીની કિંમતો તરફ વળી રહ્યા છે. તો એમ કહી શકાય કે મિત્રો સોનું જે છે એ હવે આગામી દિવસોમાં ઘટશે, પરંતુ ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે જો 2026માં યુએસ અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ પામતું રહેશે તો ડોલર મજબૂત થશે અને રૂપિયો નબળો પડશે. તો જો રૂપિયો નબળો પડશે તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ભારે તફાવત જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો જો મિત્રો રૂપિયો નબળો પડશે 2026માં તો 5% લઈને 20% સુધીનો ઘટાડો પણ સોનાની કિંમતોમાં નોંધાઈ શકે છે. જી હા મિત્રો, વાત કરીએ તો સોનું સસ્તું થશે તો આગામી દિવસોમાં શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીના દોર જોવા મળે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની સાથે સાથે રૂપિયો નબળો પડે, જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલરની મજબૂતાઈ જોવા મળે તો આગામી દિવસોમાં સોનું ભારે સસ્તું થઈ શકે છે અને લોકોને ભારે પ્રોફિટ થતું પણ જોવા મળી શકે છે. તો હવે એ વાત કરી લઈએ કે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે. તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને અસર થતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ લગ્ન ગાળાની મોસમ ચાલતી હોય છે અને લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં વધઘટ જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં સસ્તું અને મોંઘું થતું પણ જોવા મળતું હોય છે. તો જો તમે પણ હવે આગામી દિવસોમાં તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હવે લગ્ન માટે સોનું ખરીદી લેવું જોઈએ અને 2026માં સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટમાં સંપૂર્ણપણે વિચારથી ચર્ચાપૂર્વક મેળવીશું. તો ગોલ્ડની પ્રાઇસ